शक्ति संध्या गरबा सीजन 3 में दिव्या चौधरी शामिल होगी। 22 सितंबर से एसजी हाईवे के पास 10 दिवसीय सांस्कृतिक कार्यक्रम का आयोजन। अपने पहले 2 संस्करणों की सफलता के बाद शक्ति संध्या गरबा अपने तीसरे सीजन के लिए शानदार वापसी के लिए पूरी तरह तैयार है, जो अहमदाबाद में नवरात्रि के उत्सव को और भी भव्य बनाने का वादा करता है। ये कार्यक्रम 22 सितंबर से 1 अक्टूबर तक एसजी हाईवे के पास जेगुआर शोरूम के पास क्रिकेट मैदान में आयोजित की संध्या सीजन 2 કર્યું એમાં એક બી દિવસ 9 દિવસ અમે એક જ સ્ટેજ ઉપર કાર્યક્રમ કર્યો પણ કોઈ એવી અગવડ અને પરિચય મારું નામ પ્રતિક અમીન છે અને હું શક્તિ સંધ્યા રાસ ગરબા સિઝન 3 ના આયોજક છું। આજે સિઝન 3 કઈ જગ્યાએ થવા જઈ રહી છે અને સિક્યુરિટીને લઈને તમારા તરફથી કેવી રીતની એ રીતની? તો આ વખતે અમે શક્તિ સંધ્યા સિઝન 3 ગોતા વિસ્તારમાં એસજી હાઈવેથી નજીક વૈષ્ણોદેવી સર્કલ પાસે લઈને આવી રહ્યા છીએ અને આ જે આયોજન કરવા જઈ રહ્યા છે તે ગ્રાઉન્ડ ખૂબ મોટું છે, વિશાળ છે। આશરે 15,000 જેટલા ખેરૈયાઓ આરામથી ગરબા રમી શકે તેવું ખૂબ ભવ્ય આયોજન કરેલું છે। એની સાથે સાથે પાર્કિંગની ખૂબ સરસ વ્યવસ્થા છે। વત્તા બીજી વસ્તુ એવી છે કે અમે એસજી હાઈવેથી ખૂબ નજીક છીએ એટલે કનેક્ટિવિટીનો ઇસ્યુ નથી, ટ્રાફિકનો ઇસ્યુ। શક્તિ સંધ્યા સિઝન 3 અમે લોકો આ વખતે લઈને આવી રહ્યા છીએ। અમદાવાદમાં ગોતા વિસ્તારમાં બહુ મોટું આયોજન થવા જઈ રહ્યું છે નવરાત્રિનું અને એમાં 10 દિવસ આ વખતે નવરાત્રિ રમવા માટે અમે લોકો બહુ ઉત્સુક છીએ। અમારા ચાહકો ગઈ વખતે શક્તિ સંધ્યા સિઝન 2માં અમદાવાદવાસીઓ બહુ જ અમને લોકોને સાથ અને સહકાર આપ્યો, એટલો બધો રિસ્પોન્સ જોઈને ફરીથી અમે લોકો શક્તિ સંધ્યા સિઝન 3 લઈને આ વખતે આવી રહ્યા છીએ। મેડમ એકાદ કોઈ સંવાદ જે અમારા પહોંચાડવા માંગી શકતા હોય? શક્તિ સંધ્યા સિઝન 3નું ભવ્ય આયોજન થવા જઈ રહ્યું છે, જેમાં બેન દીકરીઓ માટે અમે લોકો બહુ સરસ વ્યવસ્થા કરેલી છે અને બધી જ વ્યવસ્થા અહીં સુંદર રીતે કરેલી છે। ગઈ વખતની જેમ આ વખતે પણ એટલી મોટી સ્પેસ અમે લોકોએ રાખી છે ગરબા રમવા માટે કે ઘણી વાર લોકોને બધાને રમવું હોય છે પણ સ્પેસ નાની પડતી હોય છે, તો આ વખતે ખાસ અમે લોકો ગઈ વખતે હતી એના કરતાં પણ વધારે સ્પેસ સાથે અમે લોકોએ ગ્રાઉન્ડ કુમકુમ કેરા પગલે માડી ગરબે રમવા આવ હે માડી ઘણી ખમ્મા 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 કુમકુમ કેરા પગલે માડી ગરબે રમવા આવ હે માડી ઘણી ખમ્મા ખમ્મા ખમ્મા।